મોડે મોડે આખરે મેઘરાજાએ બનાસકાંઠા પંથકમાં મહેર કરી છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે ચોમેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે। અત્યાર સુધી કોરા ધાકો રહેલા જિલ્લામાં રહી વરસાદ મોસમ ખીલી છે। જો કે આ વરસાદી મિજાજમાં ક્યાંક મુસીબત પણ જોવા મળી। બનાસકાંઠામાં મોડો પણ મહેરબાન થયો મેઘો। શહેરી અને ગ્રામ્ય વિસ્તારો થયા પાણી પાણી। ધોધમાર વરસાદે વધારી લોકોની મુશ્કેલી। બનાસકાંઠા પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ડીસાથી લઈને પાલનપુર, અંબાજી, વડગામ, દાંતા સુધી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધોધમાર વરસાદ ખાબક્યો। નાળામાં ખાબકી કાર, સ્કૂલ પાસે ઢીચણસમા પાણી, હાઈવે થયો જળબંબાકાર। બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં વરસાદે તારાજી સર્જી। જુઓ આ કારના દ્રશ્યો। આખી કાર નાળામાં ખાબકી। પાલનપુર અમદાવાદ હાઈવેના ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી હતી। ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં જઈને પડી। સદનસીબે ચાલક સલામત રહ્યો। આખરે ચાલુ વરસાદે ક્રેનની મદદથી કારને બહાર કાઢાઈ। જો કારમાં કોઈ સવાર હોત તો મોટી જાનહાનિ થઈ શકે। હવેના દ્રશ્યો પાલનપુરની મેવાડા સ્કૂલના છે। જુઓ કેટલા પાણી ભરાયા છે। સ્કૂલ બહારના રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયા અને આવા જ પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। આ તો શહેરની અંદરની સ્થિતિ હતી। હવે હાઈવેની હાલત પણ જુઓ। પાલનપુર અમદાવાદ હાઈવે પાણી પાણી થયું છે। ગઠામણ પાટિયા નજીક હાઈવે પર ઢીચણસમા પાણી ભરાયા છે। વાહન ચાલકો તો મુશ્કેલીમાં મુકાયા જ, પણ મોટા વાહનો પણ પરાણે પસાર થઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે એ પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવેના છે। જે પ્રકારે નેશનલ હાઈવે પર છે એ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને પાલનપુરથી અમદાવાદ જતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। જે પ્રકારે અહીંયા વરસાદી પાણીનો નિકાલની વાત હતી તેમાં માર્ગ અને મકાન વિભાગે રોડા નાખ્યા હતા અને જેને લઈને આ પરિસ્થિતિ થઈ છે। અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે આ જે ફેક્ટરી હોય અથવા તો જે દુકાનો હોય તેમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને જે પ્રકારે નુકસાન થવાની પણ ભીતિ છે। આપણી સાથે છે પાલનપુરના સ્થાનિક, તેમની સાથે પણ વાત કરીશું। અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, શું કહેવું છે? પાણીમાં વરસાદ જોરદાર વરસી રહ્યો છે એકદમ। અને આ 2017 પછી પહેલી વખત હમણાં 2024માં સારો વરસાદ આવ્યો છે અને સારું એવું પાણી પડ્યું છે। અત્યારે આ વરસાદથી પાણી ભરાયા છે તો મુશ્કેલીઓ પણ થઈ હશે? હા, મુશ્કેલીઓ બહુ જ થઈ છે। હમણાં આગળ ગાડીઓ અને બાઇકો તણાઈને પણ ગયેલા છે અને બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છે। તો જે પ્રકારે અહીંયા મુશ્કેલીઓ પણ વરસાદને કારણે વધી છે। વડગામનો નેશનલ હાઈવે નંબર 38 છે એ પણ બંધ જેવી હાલતમાં થયો છે। ત્યારે આવનારા સમયમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને મુશ્કેલીઓ વધી શકે છે। પાલનપુરથી 25 કિલોમીટર દૂર આવેલા ડીસામાં પણ કંઈક આવા જ હાલ છે। અહીં તો માંડ 2 કલાક વરસાદ પડ્યો, પરંતુ રસ્તાઓ પાણી થઈ ગયા। અનેક રસ્તાઓ બંધ કરવા પડ્યા। ડીસાના રાણપુર રસ્તા પર આવેલી મોટાભાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે। ધોધમાર વરસાદના પગલે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો ઘરમાં જ પૂરાયા છે। અનેકવાર નગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી। વડગામના નીચાણવાળા વિસ્તારો પાણી। તાલુકા પંચાયતમાં ઘૂસ્યા વરસાદી પાણી। વડગામ તાલુકામાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। વડગામ તાલુકામાં 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને નેશનલ હાઈવે નંબર 38 બંધ જેવી સ્થિતિમાં આવી ગયો। તો વડગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ તો જળમગ્ન જેવી થઈ ગઈ। જુઓ આ તાલુકા પંચાયત કચેરીની હાલત। વરસાદી પાણીએ કચેરી જ ઘેરી લીધી છે, જ્યારે બીજી તરફ રસ્તાઓ પણ પાણી છે। વડગામ અને પીલુચા નેશનલ હાઈવે પર પાણી ભરાયા તો પીલુચાથી નગાણા વચ્ચે રસ્તામાં એવા પાણી હતા કે લોકોને પસાર થવું પણ મુશ્કેલ પડ્યું। જો કે મુશ્કેલી વચ્ચે આ વરસાદ રાહત પણ લઈને આવ્યો છે। જે પ્રકારે વરસાદ ખેંચાયો હતો અને ખેડૂતોની ચિંતા વધી હતી, જો કે હવે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। એટલે સાહેબ પહેલાં તો વરસાદ નહોતો પડતો,
પણ આપણે હવે વરસાદ પડ્યો તો ખેતીવાડી સારી થશે, પણ હવે પહેલાં એમ લાગતું કે બળી જશે બધી ફસલ, પણ હવે તો થોડું એમ લાગે કે એવું લાગશે ખેતીવાડી સારી થશે. પણ આ શું કહેવાય કે હવે ખેતીવાડી ધીમો ધીમો વરસાદ થાય તો સારું, પણ વધારે વરસાદ થઈ જાય તો અમારે નુકસાન ઘણું આવશે, બિયારણમાં ખાતરમાં બીજી ત્રીજી નુકસાન ઘણું આવશે. પણ આ ચીજના માટે કે થોડી સરકારને કહીએ કે ભાઈ ગરીબ લોકો આનું ધ્યાન રાખજો. વરસાદ અત્યારે સારો છે, મસ્ત વરસાદ છે, આટલો રહેતો સરસ થાય, ખેતીવાડી સરસ પાકશે. અંબાજી અને દાંતામાં પણ જોરદાર વરસાદ થયો. અંબાજીમાં પણ ઠેક ઠેકાણે પાણી ભરાયા તો દાંતાના બજારો પણ પાણીમાં તરબોળ થયા. અહીં પણ માર્ગોની સ્થિતિ મુશ્કેલીથી ભરેલી જ હતી. હાઈવે પર જાણે કે નદી ઉતરી આવી હોય તેવી રીતે પાણી પસાર થઈ રહ્યા હતા. તો આ પાણીની સ્થિતિ વચ્ચે દાંતામાં મનોહર દ્રશ્યો પણ જોવા મળ્યા. જુઓ, જાણે કે વાદળ જ નીચે ઉતરી આવ્યા. વરસાદ ક્યાંક હાલાકી વધારે છે, પરંતુ ઉત્તરમાં જે રીતે વરસાદની ખોટ હતી ત્યારે આ વરસાદ આ ખોટ સામે ભેટ સમાન સાબિત થઈ રહ્યું છે. અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ,